આશાપુરામાં ગુડ મોર્નિંગ શહેરમાં આજનો વિડીયો આપણો શરૂ થઈ ગયો છે મિત્રો. લેટ થઈ ગયા છે, વાગી ગયા છે 9:30. હવે આપણા જેનિલભાઈ પણ જાગી ગયા છે. જેનિલભાઈ ગુડ મોર્નિંગ. નાલો સમોસા નાસ્તો કરો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જયમાં. તબિયત પાણી કેવા? હાલો સારું થઈ ગયું? હવે કેટલી રાહત થઈ? 10%, 20%, 50%? 50%. હા, ધીરે ધીરે થઈ જશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. સમોસા ખાવા જાવ. જો મિત્રો, આજે સન્ડે છે તો સમોસા લાયા છે. સમોસા, ગ્રીન ચટણી, સંભારો, ચા. थोड़ा चा नाश्तो करी लईसु. आज सुबह सुबह में समोसा का नाश्ता करेंगे. नाश्ता करना है समोसा. जनिल भाई हमने तो शक्कर पारा खाधा, चॉकलेट चिप्स से खाधी, બધું ખાઈને આયા. ચા નાસ્તો કરી લે મિત્રો. આપણા આગળના વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આપણે જમવાનું નથી. મૂકી જા. જ્યાં મોટી ત્યાં મૂકી જા. નથી મૂકી જો જા. જ્યાં મૂકતા મિત્રો દાળ ફ્રાય કરી છે. એક એની ઉપર ચડવું હોય ખાવાના જ છે. દાળ ફ્રાય, ભાત ને પાપડ તળ્યા. જો મિત્રો આ લોકો હાટો પાપડ અંદર મૂકી દે બેન. અંદર ઉતારે લોકો બગડી જાય. ભાત પણ દાળ ફ્રાય, ભાત, પાપડ. ઉડાવડામાં જ જમી લે. જો જમવું એ જમી લેજો બરોબર. હું હવે જઉં છું. હે જોવા જાઉં. હું હવે જાઉં છું. અમે હવે જમી લઈશું મિત્રો. અમારું જમવાનું બની ગયું છે. જનુભાઈ પણ બેઠા છે. સેટિયાની સફાઈ થાય છે તો સેટિયા બહાર કાઢીએ નહીં લે. હે સેટિયા તપાડી સેટિયમ બાવા ના રહી જાય છો. હા એટલે જ પાડું. આ આ બધી જીવાત હોય સફેદી મરી જાય. બહુ કહે જો મારી નો પછી અંદર ગરી જાય છે. કહેડા રાત પડે પેચોળી નથી બોલે. પેચોળી કહેડા તો બહુ પાછું પેલું એવું થાય નહીં. નાનું નાનું પેચોળિયું જો મિત્રો સેટિયો સાફ કરે છે. પાછો ગાડલો કાઢેલો જ છે કાલનો. પાછો સાફ ઉપર ચડાયા હતા પાછળ નીચે ઉતાર્યા. પાછો આજે તપાડ્યો નહીં. આ સેટીઓમાં છે ને આ બધું સાફ ના થાય નીચેથી બધું. એટલે આ સેટીઓ સાફ કરી નાખીએ. આજ તો કમ્પ્લેટ અમારે શીતલ રાણી કરે એટલે બધું ઓકે જ હોય નહીં. કામ તો કરવું જ પડે ને. એના કામકાજમાં કહેવું ના પડે. ખાલી હાજી ના હોય તો જ હોય. આમ એને હક ના થાય. આખો દી કામ કર 24 કલાક. તો ભગવાને રાત પાડીને કાં રાતે કામ કરે એમ. હા, રાત ના હોય તો રાતે કામ. શરીર સાથ નથી દેતું. બીમાર પડી જાય વારે ઘડીએ એટલે કાંઈ અમારે થાકે એમ નહીં. શું કહેવું નહીં. પકડો ધાવણ. હજી રહી ના જાય. ધાવણ પકડો. હા જો રહી ગયું હોય. લાવો એટલે હું પકડાય તમને. હું પકડું સેટી. ના ના સેટી પકડી હા, ખૂણા ખૂણામાં રહી ના જાય. હાલો તાર સેફટીઓ સાફ થઈ ગઈ. આ થોડા ગોદડો ગાડલો અને ટીપી નાખીએ બરાબર. પતી જાય ને પછી કાલના જેમ ગાડલા નહીં ટીપી નાખીએ નહીં. જો સેટી સિંગલની સેટીઓ છે 2. ડબલ બેડનો પલંગ નહીં લાવવાનો. ડબલ બેડનો પલંગ હવે લાવીશું. બેસણ છે. આટલું મોટું નતું પાથરવાનું. ખોટું ખોટું પાથર્યું. ખોટું પાથરી લે. કેટલા વર્ષ થયા છે? 7 વર્ષ થઈ ગયો ને. થઈ ગયા. એ બી ને વિશે કરે
સ્ટીકર નતો રહ્યા જેવી ને એવી સેટિયો છે જો લઈ જાય છે સ્ટેચ્યુ. આ બાજુ જો સ્ટીકર એમ રમી દીધું છે. સ્ટીકર એમને એમ છે. હા આ પછી આપણે ઘેર ગોમડે કોમ આવે મહેમાન આ દે એક જણો હોય બરાબરની તડકાની ટપારી હો ને મસ્ત તકી છે ને મસ્ત ગરમ હાય થઈ ગયો જેટલો જીવડો હતો એ બધો જતો રે બહાર આ પછી છે ને અમુક ટાઈમે કીડીઓ ને એવું બધું થશે લાય લાલ કીડીઓ રહી ગઈ આવણી લાય પૂરી હતી તો એને તો હાલો મિત્રો જોવા સેટ્યો લઈ જઈએ ઉપર પાછી ઘરમાં સાફ સફાઈ રાખીએ એટલી રે સમજે જેટલું હાચો એટલું રહો ભાઈ એવું છે આ તો અંગ્રેલો સાફ બનતા જ નહીં. હાલો અમે ચડ્યા છીએ અમે સેટી લઈને જઈએ છીએ પેલો મારે ને તે સારું હો નકા તો ના ઉતરાવ ને તમારા જ પેલા તો લાવી દીધી જ્યાં મૂકવાની હતી ત્યાં જ મૂકી દો પછી સીધા ગાદલા જ તે ત્યાં નાખવાના. કવર પાથરવા પડશે જો મિત્રો એ બાપરે હોલમાં પાથરી હો ના તો હોલમાં લાવી સેટ્યું હોલમાં લાવી દીધી સેટી એક બીજી લઈ આવીએ પછી લાવી દઈએ ગાદલા પછી ચડાવી દઈએ ખોળ પછી થઈ જાય ટનાટન પછી હુવાનું આખો ના. ઉનાળો. ના પછી શેટી પછી તૈયાર થઈ ગઈ હું વજન ઉચકા માટે બધાનો. એટલા જ ને સેટી પછી બધાનું ઉપાડી પાડી બેહી રહેવું છે પછી બિચારી કે હાય મને તપાડી ચાલો તુરુ ડાચ કાઢે છે કોની રી કાઢે ઓસે કો ઉપર જો તો જો મિત્રો ખાય છે ઘણું પણ ધોકો નથી ઉપાડી કહેતી છે હા જો હા જો જો હા માર માર ફટાફટ ધોઈ નાખ ઓસે કોને હા શેપટ બધી નીકળી જવી જોઈએ રેવી નાખ્યું હશે પણ જરાય તાજા માજા થઈ જવા જોઈએ પાછા શું કીધું માથુંનું મગજનું વજન હા જો મમ્મી કૂટે છે હવે તો ચોકડી બનાવી ચોકડી. તું એ કૂટવા આવે ને ધોકા લઈ નત કૂટું ના કુવાને જ જોતો કૂટવા આવે ને હાલો બાર દીકરી હું ક્યાં શેટી ઉપર તા પપ્પા તો ઉભા પર ફોન મેડી મારો 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 કૂટા મારવા જેવા છે ઉલટા છે ને હા મમ્મી તો કૂટે છે. આ શેપટ પડે ને એવો તમારો શેપટ પાડવાનો આમ તો કાલ કૂટ્યા જ હતા મિત્રો શેપટ નથી એટલો બહુ મસ્ત થઈ ગયો બે દાડા તપે જ જાણે હોવાની મજા આવશે. રાતે છે ને setting હું હવે ખોળે ચડે છે હવે તો આય, ઉચકાતું નહીં કવર કેટલું ભારે છે આ કવર તો લો
પકડ પેલ બાજુ પકડું. મિત્રો ખોળો ચડી રહી છે હવે કાટલાના. આ જો કાટલાના ખોળો ને આ તો અમાર થાકી જાય છે ગઈડી ડોસી ગઈડી ડોસી જ છે સર. હા અત્યારથી થાકી જાય. જો જો ને પેલા અમારા સંત ચોય ફરતા હશે એમને તો ધડો જ નહીં ચોય રમતા હોય. હા જો નીચે કૂટ્યો ને નીચે એને સિલાઈ કરી દેવાની છે. હા બાપા ઉચકાતો જ નહીં. ઉચકાતો જ નહીં. જેટલો વજન એક ગાટલું 20 કિલોનું છે. શું 20 કિલોનું? તો 23 કિલોનું. 23 કિલોનું છે એક ગાટલું. 2 ગાટલો થઈને 46 કિલો થઈ જાય. હારોહાર ટાઈમ છે તો થઈ જાય. ઉતાવળ રાખજે હો ને પછી આપણે જવું છે કોમે. શું કીધું? શું જાઉં? નોકરી નહીં જવું પડે. રવિવાર છે પાછું. જો આનો શેપટ પહેરી ગઈ મોઢામાં. વો કરે. શેપટની એલર્જી પાછી. આ 2 દાડાથી સારું થયું છે તો કોમ લીધું હાથમાં. વરે પડશે હેઠો તો વરે અઠવાડિયું હુઈ રહે નહીં. સારું થાય નહીં કોમ કરવાનું. કોમ બીજી કોઈ વાત જ નહીં. 4 દાડા આરામ ના કરાય શરીરને આરામ થાય. તમે કરવા દો એમાં તો હું શું ડૂચા ભરું છું. હું બીજા ભરું. હા તમારે તો કોમ જ કરાવવો નતું. અમારે તો કોઈ કોમ નથી કરાવું. તમારે કરવું હોય તો પછી હું લ્યા ના પાડું. આ રીત કરીને પછી છોકરાને માથામાં તેલ નોખવાય. આજ તો ચણે મારી કરા. ઓકે હાલો. આજ તો રવિવાર નહીં. ફરી તળેલું ખાવાનું પાછું. તળ ને આ છોકરાને પાપડ તળ દો. નાસ્તો પાપડ તળ્યા છે મિત્રો. જો થોડું તીખું ચટપટું થઈ જાય ને. ચટપટો નાસ્તો થઈ જાય ને બાળકોને. ચા અંદર શું કહેવું જનીલભાઈ? શું કહેવું છે તમારે? જેનલભાઈ તો ખાઈ પીને જલસા. હા તમે શું કહો છો? શું જો મિત્રો પાપડ તળાય છે ફર્સ્ટ ક્લાસ. ચા નાસ્તો કરી લઈએ પાપડનો. અમુક મિત્રો માણસોને બળી જતું હોય ને એટલે તેલ આવી જાય ને એટલે ગેસ બંધ કરી દેવાનો તો તમારે નહીં બળો કરી. જો આ રીતનું જો ગેસ બંધ કરી દીધો. ગેસ બંધ કરી દીધો એટલે તમારે તમારે સરસ પાપડ. આ અમારું જાદુગર છે. બંધ ગેસે પાપડ તળો. બંધ ગેસ છે. તેલ ગરમ થઈ ગયું હોય એટલે ઓટોમેટિક તળાઈ જ જાય. બળવાની કોઈ ચિંતા જ ના રહે. તમે ખાશો જનીલભાઈ પાપડ? હે તમે ખાશો પાપડ? ભાવે છે તમને? ખાઈ છો ને કહી દઉં હું પાપડ ખાઈશ. ચા પીચ. માથું ઓળવાનું છે ખબર છે ને? આજ તો આપણે તેલ નાખીને ના ના બસ બસ બહુ મરચું નથી નાખું પછી તીખા થઈ જાય. હાલો મિત્રો ચા નાસ્તો કરી લઈએ. આગળના વિડીયોમાં જોતા રહેજો મિત્રો. જો મિત્રો મેં ભાખરી કરી નાખી છે અને શાક પણ મમ્મી બનાવીને જતા રહેશે નીચે જેનું પણ. અને જો મેં પેનફોડ સાફ કરી દીધું અને એક વાસણ હતું તો એ પણ ધોઈ નાખ્યું. અને દૂધ ગરમ આપણું થાય છે અને આપણે દૂધ ગરમ થવા દઈએ. અને આજે આપણે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠશું. જો મેં તૈયાર પણ કરી દીધું છે. ભાખરી ને આમ ઢાંકેલી હતી. અત્યારે મેં આમ ખોલી. પહેલાં આપણું દૂધ પણ થઈ ચૂક્યું છે. કાંઈ નથી ઉભરાણું આવું થયું છે. ઉભરાણું નથી. એના પેલા પરપોટા આવે ને એ બહાર નીકળ્યા છે. નીચે નથી ઢળ્યું દૂધ. આપણે એને ઢાંકી દઈએ. ના આપણે અળસી લઈ લઈએ અને આ કરીને અહીંયા મૂકી દઈએ. આપણે
આ જે પરપોટા છે એ લૂસી દઈએ આપણે પોતું અહીંયા ભીનું કરેલું જ મૂક્યું આપણે આમ લઈ લઈશું ધોવા મૂકી દેશું એને આપણે આ પોતું લાવ્યા આપણે ધોઈ પણ નાખવાનું હાલ થઈ પણ ગયું છે આમ ધોઈ નાખશું મૂકી પણ દીધું છે આપણે હવે આપણે લૂસી નાખશું લૂસાઈ પણ ગયું આપણે પહેલેથી લૂસેલું જ હતું આને આપણે ઠંડુ કરી નાખીએ બધું થઈ ગયું છે હવે આપણે જમવા મમ્મીને પણ બોલાવી દઈશું જો આપણી સેટી પણ કેટલી મસ્ત થઈ ગઈ છે બપોરે કર્યું તે હવે આપણે બોલાવતા આવીએ